Guys, so અમે લોકો આજે નેક્સ્ટ ડે છે, સેટરડે સન્ડે છે. ઇટ્સ અ રિયલી નાઇસ વેધર ઓવર હિયર એન્ડ અમે લોકો પાછા અમારા કામે વળગી ગયા છીએ. આજનો વ્લોગ એકચ્યુઅલી ખાસ છે બિકોઝ દિવાળીની તૈયારી તો ફૂલ જોશમાં ચાલી જ રહી છે અને અમારું પેન્ડિંગ વર્ક બી ફાઇનલી કમ્પ્લીટ થવા આવ્યું છે. કાલે થોડું અમારું જે દિવાળી લાઇટ્સ લગાવવાનું કામ બાકી રહી ગયું હતું એ આજે અમે કરી દીધું. સો અહીંયા એઝ યુ કેન સી 90% કામ તો વૈભવ જ કરી રહ્યો છે. હું ખાલી 10% કામ કરી રહી છું, જેમાં મારું કામ તો એક જ છે, ખાલી લાઇટને આગળ પાછળ ફેરવવાનું અને સેલો ટેપ કટ કરીને આપવાનું, સો જેથી ફટાફટ સ્ટીક થઈ જાય. ધેટ્સ ઇટ. હું બીજું કશું કામ કરી નથી રહી. અને હા, જ્યાં જરૂર પડે ત્યાં થોડા ઇન્સ્ટ્રક્શન બી આપી દઉં. સો હા, કામની જોડે જોડે થોડી મજા બી લઈ લેવાની આપણે. So guys, it's nearly late afternoon today on Sunday and we've been invited to one of the friend's daughter's birthday party. So we are leaving for that and અમે લોકો રેડી થઈ ગયા છીએ. As you can see, that's my husband and me. So we'll see you at the venue then. Stay tuned. પછી અમે રસ્તામાં ગિફ્ટ લેવા માટે સ્ટોપ કર્યું અને ગિફ્ટ તો લીધી અને સાથે સાથે મેં મારી બી થોડી ગોલ્ડની શોપિંગ કરી દીધી. સો મને પહેલાં આ ગમ્યું હતું બ્રેસલેટ, પછી મેં કીધું ના, આ વધારે સારું લાગશે. સો આઈ ચોઝ ધીસ વન ફાઇનલી. ધેન મેં ચેન, પેન્ડન્ટ અને 2 રિંગ બી સાથે લઈ લીધી. સો હા, ગિફ્ટની સાથે સાથે મેં મારી બી શોપિંગ કરી લીધી. સો અમે અહીંયા વેન્યુએ પહોંચી ગયા હતા અને અમે થોડા એકચ્યુઅલી અર્લી હતા એન્ડ વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ આ ઓકલેન્ડનો જે દિવાળી ફેસ્ટિવલ છે એ થઈ રહ્યો હતો. સો સેટરડે અને સન્ડે બંને દિવસ હતો અને આજે સન્ડે સો લાસ્ટ ડે હતો એન્ડ એઝ યુ કેન સી રોડ્સ આર ક્લોઝડ, ઓનલી પેડેસ્ટ્રિયન્સ આર અલાઉડ. એન્ડ હા, આ બધી ભીડ છે તમને દેખાય છે ફેસ્ટિવલની જ છે, બધા એ તરફ જ જઈ રહ્યા છે. સો હા, અમે બી સિટીમાં અહીંયા થોડી વોક કરી અને પછી ફેસ્ટિવલમાં પહોંચી ગયા. Some lights, Diwali vibes. સો અહીંયા અમે રોડ ક્રોસ કરી રહ્યા છીએ અને ત્યાં પહોંચતા જ એઝ યુ કેન સી પેલા સ્ટેજ ઉપર જે ડીજે વાગી રહ્યું હતું. સો ઝૂમ બરાબર ઝૂમના સોંગ ઉપર મેં બી થોડા ઠુમકા લઈ લીધા. અહીંયા બહુ ખરાબ હતા અહીંયા. અને અહીંયા આપણે મેઇન જગ્યાએ પહોંચી ગયા, ફૂડ સ્ટોલ્સ. સો ખુશ્બુ તો જે માઉથ વોટરિંગ હતી. અહીંયા બધી જ વસ્તુઓ મળે તમને. ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડનું તમે નામ આપો ને વસ્તુ, દહીંપૂરી, ભેલપૂરી, સેન્ડવિચીસ, વડાપાઉં, છોલે ટિક્કી, સાઉથ ઇન્ડિયન, કુલ્ફી, ઇવન આઈસ ગોલા ધીસ ટાઈમ. બધી જાતની કુલ્ફીઓ છે, બધી જ વસ્તુ, કોઈ બાકી નહીં, બધી જ વસ્તુઓ. સો આ તો મને ઇન્ડિયાની એકચ્યુઅલીમાં બહુ જ યાદ આવે. અહીંયા આવું ને એટલે પ્રોપર ઇન્ડિયા તમને દેખાઈ આવે. સો અમે એકચ્યુઅલી બધા સ્ટોલ્સમાં જોયું કે શું મળી રહ્યું છે એન્ડ એઝ યુ કેન સી અમુક લોકો ત્યાં સ્ટોલ ઉપર ઊભા ખાય છે, અમુક લોકો બેન્ચીસ પર બેસે છે, અમુક લોકો તો ઇવન ફૂટપાથ ઉપર બેસે છે. સો હા, પ્રોપર ઇન્ડિયન ફેસ્ટિવલ વાઇબ્સ હતા. એન્ડ અહીંયા મને મારી ભાવતી વસ્તુ મળી ગઈ. સત્યા અહીંયા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ, અહીંયા એકચ્યુઅલીમાં બહુ જ ફેમસ રેસ્ટોરન્ટ છે સાઉથ ઇન્ડિયન ફૂડ માટે. And when I saw this one, I'm like, I'm not going to miss this one. So મેં તો મારા વડા સાંભાર લઈ લીધા, being a Mumbai girl. સો હા, મેં વડા સાંભાર લઈ લીધા. મેં અને વૈભવે શેર કર્યું એ બી. એન્ડ અહીંયા હું આ વડા સાંભારની મજા માણી રહી છું અને એકચ્યુઅલી મને શરમ આવી રહી હતી કારણ કે આજુબાજુના લોકો મને જોઈ રહ્યા હતા કે આ શું કરી રહી છે. ખાય છે બી ખરી અને વિડીયો બી ઉતારાવડાવે છે. સો જુઓ, લાગે છે ને મિની ઇન્ડિયા અહીંયા જ છે. અમે બી કશું મિસ નથી કરતા બાય ધ વે. જસ્ટ
મારા ઇન્ડિયન ફ્રેન્ડ્સ અને ફેમિલીને કહું, હું બી અહીંયા બધું માણી રહી છું. એન્ડ અહીંયા આગળ બધા ડિફરન્ટ સ્ટેજીસ ઉપર અલગ અલગ પરફોર્મન્સ થઈ રહ્યા છે. એન્ડ સો હા, ફૂડ સ્ટોલ્સ, ડીજે, ડાન્સ પરફોર્મન્સીસ, વોટ એલ્સ વી નીડ ઇન દિવાળી. સો આ બધું જોતાં જોતાં અમે લોકો ફાઇનલી બર્થડે પાર્ટીના વેન્યુ ઉપર પહોંચી ગયા. અહીંયા આગળ એકચ્યુઅલી મેં એટલું બધું શૂટ નથી કર્યું, કારણ કે અમે બધા બહુ ટાઈમ પછી બધા ફ્રેન્ડ્સ ભેગા થયા હતા. સો એટલી બધી વાતો, એટલી બધી ગોસિપ્સ હતી કે ઓવર શૂટિંગનું તો કશું યાદ જ ના આવ્યું. અમે લોકો અમારી મસ્તીમાં જ હતા. સો અહીંયા એઝ યુ કેન સી અમે ડ્રિંક્સ બી એન્જોય કર્યા. વૈભવે કોકનો શુગર લીધી એન્ડ મેં ચીલી માર્ગરેટા લીધી. એન્ડ here is the birthday cake, and look at that little girl, Amira, who is so excited to see her birthday cake. That's Amira's, I think. Yeah, that's Amy. You want tissue? Here, Amy, tissue. Oh, you want tissue? Amira Lehaza? What else? So I think yeah. Maybe you got the cake, but don't need the cake. Together. 1, 2. I think for them it's okay. That should be fine. No, the ribbon. Give Amira and give up. Wow, good. Yeah, the hot one is Hip hip hooray! Hip hip hooray! Amira, anything else? Anything else? Thank you to everybody. Thank you. Now you need to speak something. Like Give us a birthday speech. Now you need to say something. Thank you to everybody. So our photo session કરીને we headed to see Diwali fireworks and artworks. It was really good. સો આ રહ્યું અમારી 2 દિવસની મહેનતનું ફળ, જે અમે અમારું પ્લેસ ડેકોરેટ કરી રહ્યા હતા છેલ્લા 2 દિવસથી. એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. ડીડ યુ લાઇક ઇટ ગાઈઝ? અમને તો બહુ ગમ્યું. મને પર્સનલી બહુ વધારે ગમ્યું આ. હા, બહારની લાઇટ એટલી બધી આ જે છે તમને દેખાડી રહી છું એ એટલી બધી બ્રાઇટ નથી, પણ હા અંદરની તો એકચ્યુઅલી લાગે જ છે કે હા મારા ઘરે તો દિવાળી છે. એન્ડ પછી તમને બતાવું કે અંદર બી અમારા સ્ટેર્સ ઉપર કેવી લાગી રહી છે. સો આ છે સ્ટેર્સની વાળી લાઇટ. કેવી લાગે છે ગાઈસ? મને પ્લીઝ કમેન્ટમાં જણાવજો.
સો નેક્સ્ટ ટાઈમ મને ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર પડે. અને આ છે બેકયાર્ડવાળી જે ફાયરવર્ક્સવાળી લાઇટ નથી મંગાવી, પેલા ઝુમખા. સો એ છે આપણે આ. હેલો ગાઈસ, સો નિયરલી અત્યારે 11:15 વાગ્યા છે અને અમે અમારા ઘરે પહોંચી ગયા છીએ અમારાની બર્થડે પાર્ટી અટેન્ડ કરીને. સો યસ, વી really had a nice time with Leela, her husband and their daughter Amira. So it was really good seeing them all after such a long time. બહુ બધી વાતો નીકળી, બહુ બધી ગોસિપ્સ કરી. સો બહુ મજા આવી, બહુ એટલે ખૂબ જ મજા આવી. સો હું આ વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી રહી છું અને બહુ સ્ટ્રેચ નહીં કરું આને. અને વિલ સી યુ ગાઈઝ ઇન અ નેક્સ્ટ વ્લોગ. સો ટિલ દેન સ્ટે ટ્યુન. જય હિન્દ, જય ભારત. હોપ તમને આ વિડીયો બહુ જ ગમ્યો હશે. ઇફ યુ લાઇક ધીસ વન, પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યા, બાય.